જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આજે વિડીયો આપણે શરૂ કર્યો છે સાંજના 4 વાગે. અને આ બાજુ જો આપણે સલાખાને એવું બધું તૈયાર કરીને મૂક્યું છે. કાં કીર્તિ બેન કી બાજુ જવાનું છે આપણે? જીરું કાઢવા. તો અમારે આજે જીરું કાઢવાનું છે ને હલર ઠેસર આપણે આવશે 5-6 વાગે આવશે લગભગ. ને આપણે જીરું ભેગું કરવાનું છે. જે આખા પડામાં પાથરા કર્યા છે એ બતાવીશ હું તમને. અને જાનવીન પપ્પા ગયા છે, માણસો લેવા ગયા છે. અમારા ભાઈઓમાંથીને જ આવશે, મારા કાકીજીની બધા આવવાના છે તો એમને લેવા ગયા છે. અને આપણે જો આ બધું પોગાડવાનું છે પડામાં. અને હવે જાય પડા બાજુ. તો આપણે આવી ગયા છે ખેતરમાં. જો આ બધા જીરાના ઢગલા આપણે ભેગા કરવાના છે. આ બાજુ જો કાકીજીઓ જાય મારી બે. જાનવીન પપ્પા અહીંયા ઊભા છે. અહીંયા આપણે ખળું કરવાનું છે તો અહીંયા બુંગળને એવું બધું પાથરીને આપણે આ બધી સાઈડ પાથરા રહ્યા ભેગા કરવાના છે. પછી આપણે ઠેસર આવશે પછી જીરું કાઢવાનું થશે. તો આપણે જો આટલું જીરું ભેગું કરી નાખ્યું છે. અને આ બાજુ જો જે ઢગલા પડ્યા છે બધું બાકી છે. સુરત દાદા પણ જો હાથમાં આવ્યા છે. અને આ બાજુ બધા ઢગલા જે આપણે ભેગા કરવાના બાકી છે. આ બધા જો ભેગું કરે છે આમ. અને આપણે લગભગ દી કાંઈકને 7 વાગે હલર આવશે ત્યાં સુધીમાં આપણે બધું ભેગું કરી નાખવાનું છે. અને મારે હવે માલ દોવાનો ટાઈમ થઈ ગયો છે તો જવાનું છે માલ દોવા. દોઈને પાછું આવી જવાનું છે. છોકરીઓ બધી મારા હારા લઈ ગયા છે, એમના ઘરે એ રાખે છે. અને જાનવી બેન જો મદદ કરાવે છે મને. તો આપણે આ બધું ભેગું કરી નાખીએ. તો જો માલ ઢોર દોવાઈ ગયા છે ને બધું કામ આપણે નીણ નખાઈ ગઈ છે અને ખાંડ દેવાઈ ગયા. ને આપણે જો તાજા દૂધનો ચા પણ પી લીધો છે. અને આ બાજુ જો બધા હજી ભેગું કરે છે. અને હજી આપણે આટલું બધું ભેગું કરવાનું છે. અંધારું થઈ જાય છે ત્યારે આપણે હલર આવશે લગભગ. પાડોશીનો જો ચૂલો હળગવા માંડ્યો. જો આ કાકી ઓરે છે. હવે આપણે હલર આવી ગયું. આપણે વાળું પાણી કરીને આવી ગયા હતા. અને આપણે 8:30 હલર આવ્યું હતું. ને હવે આપણે હજી અડધું નથી નીકળી રહ્યું. હજી આ બધું બાકી છે. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે ક્યારે પૂરું થાય જોઈએ. હવે નવીનમાં હલર છે. આપણે આવું ક્યારેય નથી બોલાવ્યું, એટલું મોટું છે. પહેલી વાર જોયું છે. તો આપણું જીરું હવે થોડુંક બાકી રહ્યું છે. અને બીજું બધું નીકળી ગયું છે. આ બાજુ થોડોક ઢગલો બાકી છે અને આમ થોડુંક બાકી છે. કેમ કંચું કાકી થાકી નથી રહ્યા ને? 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ને આપણે તો જે આટલું બાકી છે હજી લગભગ અડધી કલાક થઈ જાય છે. હા, હવે ઘડીક વાર છે. હવે અડધી કલાક. હા, જો પાછા 4 વાગે તો ઉઠી જાય છે. અત્યારે 11 વાગ્યા સુધી કામ કરશે તો પાછા 4 વાગે ઉઠી જાય છે. આવું હોય ખેડૂતોનું કામ. તો મિત્રો જો આપણે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ને આપણું જીરું હવે નીકળી રહ્યું છે. જો આ બધું સલાખાને અને હજી આપણે જીરું લારીમાં ખલવાનું બાકી છે. કેટલું થાય છે એ જોઈશું. અને હવે આપણે જવાનું છે ઘીરે. જો આ બધા કાંઈકીઓ થાકી રહ્યા છે. પ્રતિબંધ ચાલુ છે. વારાને છે અટતા જ નહીં. તો જો આપણે 11 વાગી ગયા છે ને આપણે ઘરે પહોંચી ગયા છે. ને જો આપણે હવે જીરું હલવવાનું છે લારીમાં.
11 વાગી ગયા છે, એટલો ટાઈમ થઈ ગયો છે ને હવે જીરું કેટલું થાય છે એ જોઈ સવારે. તો તાબેરિયા બતાવી જે જાગે છે, પારસભાઈ, જાનવીબેન, ઈશિકાબેન. ઈશિકા ટાઈટ વાય બેટા, હે તો હોઈ જાવ દીકા વાલો. જીરું ઠલવાય છે. લે આઈને પાછી આવે. હાલો જીરું ઠલવાઈ ગયું છે. તો હવે આજનો વિડીયોને અહીંયા પૂરો કરીશી. તો હવે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મારા સૌને રામ રામ.